and this education system giving you the choice કે do the choice this one. પેલું ઘડિયાળનું લોલક જોયું છે? ઘડિયાળનું લોલક હવે તો આવતી નહીં, ખાલી પેલી આવી ગઈ. પહેલાં આવતી હતી ખબર, નીચે લટકતું હોય એમ, તો આમ બે બાજુ જાય કે અડધે જઈને પાછું જાય? આમ લોલક આમ બે બાજુ જાય કે આમ અડધે આવીને પાછું જાય? એવી ઘડિયાળ આવે કે આમ વચ્ચે આવે ને પછી એક બાજુ એવું થાય? તો સુખ દુઃખ, અમીરી ગરીબી, દિવસ રાત, સફળતા નિષ્ફળતા, આ હોય ને ત્યાં જીવન ચાલે. તમને કહે છે એક જ જોઈએ, એક ના જોઈએ, એકની કોઈ વેલ્યુ નથી. સાહેબ 54 ડિગ્રી ના હોય ને તો એસી હોલની કોઈ વેલ્યુ જ નથી. અમેરિકામાં એસી હોલની જરૂર ખરી? સવાલ શું છે કે આપણને સાચી વાતો શીખવતા જ નથી, બધું જ ખોટું શીખવાડ્યું, અને એના કારણે આપણો વિકાસ થતો નથી. અત્યારે સમાજમાં સૌથી વધુ છોકરા છોકરીઓના પ્રશ્નો, હું 4 દીકરીઓનો બાપ છું, 2 મારી ને 2 મારા ભાઈની, અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. 3ને પરણાવી દીધી, એક બાકી છે છેલ્લું મોડલ, અને 2 દીકરાઓ છે. કોઈ સારી છોકરીઓ કહેજો, દુઃખી નહીં કરું. એટલે શોધું છું ઓનેસ્ટલી ભાઈ, જાહેરમાં કહી દેવું સારું. જન્મ, કોઈ જન્મે ને હેપી બર્થડે ફૂકો મારે, આજે ફૂકો મારે એનાથી ચેતવું. આ લોકો સમાજમાં અંધારું કરે. ખરેખર 30 વર્ષે 30 કેન્ડલ, 31 વર્ષે 31, 35 વર્ષે 35, 50 વર્ષે 50, જેટલા વર્ષ થાય એટલી કેન્ડલ કરવાની, સમાજમાં અજવાળું કરવાનું. આ તો કે ફૂકો મારો, આ રહી ગઈ ફૂ. પાછો પેડા ને જલેબી વેચે. સાલા તારું નોમ કાઢ થઈ, યાદ રાખજે તું મોટું. વેચ હાલ જેટલી વેચવી એટલી. અને કોઈ મરી જાય, મારા બાપા જતા રહ્યા, એક જણા ઘરે ગયો તો ફોટાને હાર પહેરાયેલો. આપણને હાલું કંઈ ગમતું જ નથી, ફોટાને હાર પહેરા. સંજય બી રાત્રે ખીચડી ખાધી, સહી પકડે હે, ટીવી જોયું અને સૂઈ ગયા, સવાર ઉઠ્યા જ નહીં. મેં તો ભગવાનને ગમ્યું ખરું, જે થાય સારા, શું હારા માટે. નોમિનેશન બાકી હતું, એને પેલા બાપા મરી ગયા એની ચિંતા નથી, પણ નોમિનેશન થઈ ગયેલું. પછી એને એમ તો ખોટો લોચો એટલે કે નાના પણ સાહેબ સંજયભાઈ ભગવાન કેમ આવું કરે? મેં તો બધાને બાપા મરી ગયા, તારે એકલાને થોડી મળે. નાના પણ કે મેં તો એક કામ કરતા, બહુ બાપા જોઈએ? મને કે હા. મેં તો ભગવાન મારા દોસ્તાર છે, તને આશીર્વાદ અપાઈ દઉં, તારા ઘરમાં કોઈ મરે નહીં. તારા 70 વર્ષના પપ્પા મમ્મી, એના 100 વર્ષના પપ્પા મમ્મી, એના 150 વર્ષના પપ્પા મમ્મી, એના તારા ઘરમાં 70-80 પપ્પા મમ્મીઓ પડ્યા હોય. ના ના કે તો છોડ. વરસાદ ના આવે ને, બોલો આવતો જ નથી સંજયભાઈ, અઠવાડિયું થયું, અને પછી પડે એટલે હવે બહુ થઈ ગયું. હવે ગરમી પડે, કપડાં જ નથી પહેરવા હવે તો, અને ઠંડી પડે, હું જ જવું 10 વાગે ઉઠું. તને હાલાકી ગમતું જ નથી. ભગવાન તને પૂછીને કરે, ગરમી પાડું, ઠંડી પાડું, વરસાદ આવું, કઈ બી થાય. ભગવાન કેમ આમ કરે છે? તમે જ્યારે ફરિયાદો કરો છો ને કોઈ પણ પ્રકારની, કોઈને પણ, ત્યારે ઈશ્વર તમારાથી દૂર થઈ જાય છે. અને તમે જ્યારે બધી જ પરિસ્થિતિનો સ્વીકાર કરો છો ત્યારે ઈશ્વર તમારો મિત્ર બની જાય. સો નેવર રિગ્રેટ ફોર એનીથિંગ ઇન લાઈફ. તમે જ્યારે એમ કહો છો ને કે કેમ આમ થયું, ભગવાન કહે છે જખ મારવા. તમને સંભળાતું નહીં, મને સંભળાય છે. ઈશ્વર એટલે શું ખબર નથી, ભગવાન એટલે શું ખબર નથી. પાછા આપણે તમને ખબર, બધા અંગ્રેજી સ્પોકન ક્લાસીસમાં જઈએ, અમારે અંગ્રેજી શીખવાડો, સ્પેલિંગ બેલિંગ આવડે નહીં હો. અને પછી કેવું ઇંગ્લિશ શીખીને આવે ખબર છે? બેટા વોટર પીવું છે? પછી પલોઠી વાળીને બેસવાનું ને તો શું કહે, બેટા લેગ્સ ફોલ્ડ કરી દે. પછી આપણો ભરનો વીર બાઇક લઈને જતો ને પડે, ડેમેજ થઈ ગયો. અલા ઇન્જરી કહેવાય, ડેમેજ ના કહેવાય. ભલો થાતું. એટલે આપણે બધા, તમે એક શબ્દ સાંભળો, ડિલિવરી. આપણા ઘરે કમ્પ્યુટરની ડિલિવરી થાય, એસીની ડિલિવરી થાય, કોઈ પણ ચીજની ગાડીની ડિલિવરી થાય. પછી કમ્પ્યુટર આવે ને, પછી એને ઇન્સ્ટોલ કરવાનો એક બીજો માણસ આવે, જે આવીને બધું તમને બતાવે કે આટલું આમ છે, આ પ્લગ અહીં લગાવવાનું, આમ લગાવવાનું, આમ. અને જો ઊંધા લગાવો તો ભમ ભમ બધું ચાલુ થઈ જાય. We all are delivered in this beautiful world, but yet we are not installed. આપણે બધા જ આ દુનિયામાં ડિલિવરી થઈ ગયા છીએ, પણ હજી ઇન્સ્ટોલ થયા નથી. ભમ ભમ રોજ ભડાકા થાય. આ સમજ પડી જાય તો જિંદગી મસ્ત છે, અદ્ભુત છે સાહેબ. સૂર્યથી ઊંધા ગમે એટલી બાજુ ચાલો ને, સૂર્ય કદી સામે ના આવે, પણ ખાલી આમ ફરી જાવ તો સામે જ હોય. વાલિયો લૂંટારો વાલિયો હતો, પણ એક જ વાક્ય એને કીધું, વાલ્મીકી થઈ ગયો સાહેબ. મારો કોઈ શબ્દ, મારું કોઈ વાક્ય ક્યાંક તમને ટચ કરી જાય. બીકોઝ એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ, આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ. કેમ કે જિંદગી અહીંથી જીવાય, અહીંથી નથી જીવાતી. આપણને કેવું શીખવાડે ખબર છે? આ હોલ બનાવવો હોય
તો 100 માણસ હોય તો 100 દિવસમાં બની જાય. કેટલા દિવસમાં બની જાય? 100 દિવસમાં બની જાય. તો 200 જણા હોય કેટલા દિવસમાં બને? 400 હોય તો, 800 હોય તો, 1000, 2000, 10,000, 1 લાખ હોય તો 1 સેકન્ડમાં બની જાય. તમને તો આવું ભણાવે હાલા, આમ કરો તો આમ થાય, અલા ના થાય તો થતું હોય એમ થાય. હું હમણાં ભાવનગર એક દુકાનમાં ગયો, મોટી કપડાની દુકાન હતી, તો ત્યાં સ્ટીકર મારેલું બાય 1 get 1 ફ્રી. મેં કીજામાંથી મારા વોલેટમાંથી 1000 રૂપિયા કાઢ્યા, મેં લે 2 પાછી હાલ. કે યાર એવું ના થાય યાર, એવું કેમ ના થાય? ડફોળ બનાવે. આપણે એટલા હરામી લોકો થઈ ગયા છે. જેને આપણને બનાવે ને એને આપણે રોજ બનાવીએ. તારા બાપને બધી ખબર પડે, તારા હવા કાઢી નાખે તારે કોને ઉલ્લુ બનાવત છે. એક બેન શાકભાજીની લારી પર ગયા, કેળા શું ભાવ આપ્યા? તો કે 40 રૂપિયા ડઝન. તો કે પેલી લારી પર તો 20 રૂપિયા મળે. તો કે ત્યાંથી લઈ લે, પણ કે ત્યાં છે નહીં. તો કે મારી પાસે નહીં હોય ને તો હું 10 રૂપિયા ડઝન આપીશ. હાલા ના હોય એનો વેપાર કરીએ આપણે. એવા હરામી સતત બધી ગોઠવણી કેમ કરવી? ફસાવવા, લોકોને ઉલ્લુ બનાવવા. કેમ? આપણે કસરતને વાંચન નથી કરતા, એટલે આપણે આપણી જાતને વફાદાર નથી, તો આ દુનિયામાં આપણે કદી કોઈને વફાદાર બનવાના નથી સાહેબ. સો આઈ રિક્વેસ્ટ યુ ઓલ કે કમસે કમ ભાઈ બહેન, મા બાપ, પતિ પત્ની જાય ચૂલામાં તમારી જાતને જ વફાદાર બનો. પહેલાં આ તો શરૂ કરો. ડુ એક્સરસાઇઝ, રીડ ગુડ બુક્સ. કોઈ કરવું નહીં, આપણે વળી કેવું પોલીસમાં જવું હોય. હાલો એવા એવા એક્સક્યુઝ વધી કાઢે. કામ ન કરવા માટે એની પાસે પુષ્કળ કારણો હોય. ઈંડું હોય ને, ઈંડું એને તમે બહારથી ફોડો ને તો શું થાય? બચ્ચું મરી જાય. પણ ઈંડું એની જાતે ફૂટે તો શું થાય? બચ્ચું પેદા થાય. એક કેરીની ગોટલી જમીનમાં તોડીને નાખો તો આંબો ના ઉગે, પણ બંધ ને બંધ નાખી દો અને એની જાતે ફૂટે તો શું થાય? તો આપણે જાતે ફૂટવાનું છે. સમજ પડે છે? કોઈ બહારથી ફોડશે ને તો મૃત્યુ છે, પણ અંદરથી ફૂટી ગયા. યસ સાહેબ, સફળતા એટલે શું ખબર છે? હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. કશું કરવાનું નથી. આ તો કે આમ કરો ને ઢાંકણું કરો ને પૂછડું કરો ને આમ કરો ને તેમ કરો ને, એટલે તું કેમ કરું બોલ, થશે ના? એ ગેરંટી તો શું કરે? ડફોળ બનાવે. 108 તત્વો 30 વર્ષથી આવડે છે, સાલા 45 બાર ગયા. જીવનમાં તમે જેને એવું નથી કશું, પણ જીવન ગણિતથી જીવાતું નથી સાહેબ. જીવન મસ્ત રીતે જીવાય છે. એ ઈશ્વર તારો હાથ પકડીને ચાલુ છું, ત્યાં જ્યાં લઈ જાય, જેમ લઈ જાય, તારો હાથ પકડીને ચાલીશ. કોઈ ફરિયાદ કરીશ નહીં, કેમ કે જે થાય તે સારા માટે. 12મા ધોરણમાં 52% ના આવ્યા હોત તો સાહેબ BSc ના કર્યું હોત. BSc ના કર્યું હોત તો સાહેબ હોટલમાં વેઇટરની નોકરી ના કરતો હોત. એ ના કર્યું હોત તો ડાયમંડમાં ના ગયો. ડાયમંડમાં નુકસાન ના કર્યું હોત તો કન્સ્ટ્રક્શનમાં ના ગયો. અને કન્સ્ટ્રક્શનમાં ના ગયો હોત તો આજે તમારી સામે ના ઉભો. બોલો, જે થયું સારું થયું કે નહીં? ઈશ્વરનો જાદુ છે. જ્યારે તમને નિષ્ફળતા બને, જ્યારે તમારું ધાર્યું ન થાય, જ્યારે આપણું ધાર્યું ન થાય, ત્યારે ઈશ્વરનું ધાર્યું થાય છે. એટલે મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો ઈશ્વર ખુશ. સાલું દિવેલ પીધેલો ફરવાનો કોઈ સવાલ પેદા થાય? હું શું કરું? લટકી જાય પંખા. ગાડીની ટ્રેન આંગળીને પૂરું.